टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। गुजरात कांग्रेसना संगठन प्रभारी आदरणीय मुकुल वासनिकजी, विधानसभा कांग्रेस पक्षना नेता आदरणीय तुषारभाई અને આજે સમગ્ર ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ આજે આણંદ જિલ્લામાં 3 દિવસીય સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જે નવનિયુક્ત જિલ્લા પ્રમુખશ્રીઓ છે એના પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત છે અને ખાસ કરીને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ આખા દેશમાં 2025ના વર્ષને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના જ ભાગ સ્વરૂપ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી અને રાહુલજીનો ગુજરાત સાથેનો નાતો, ગુજરાત માટેનો પ્રેમ અને ગુજરાતીઓ માટેનું એમનું જે કમિટમેન્ટ છે, વિઝન છે, એના ભાગ સ્વરૂપ સંગઠન સૃજન અભિયાનની શરૂઆતના પહેલા દિવસથી રાહુલજીએ કીધું કે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને બૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાનું છે, લોકભોગ્ય બનાવવાનું છે, નવા લોકોને સંગઠનમાં કામ કરવાની તક આપવાની છે અને ખાસ કરીને સત્તા માટે નહીં પણ 3 દાયકાના ભારતીય જનતા પાર્ટીના જે કુશાસન છે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું જે રાજ ચાલે છે, જે અધિકારી રાજ ને કમિશન રાજ ચાલે છે અને એમાં લોકો હેરાન પરેશાન છે, જે ભય, ડર અને અત્યાચાર, અન્યાયની રાજનીતિ થઈ રહી છે, જેની સામે લોકોની વચ્ચે જઈ લોકોના પ્રશ્નોને ઉઠાવી બધાને સાથે જોડી અને એક અધિકારની લડાઈ, ન્યાયની લડાઈ એ હેતુ સાથે સંગઠનને વેગવંતું બનાવવું છે। આજે 3 દિવસની જિલ્લા કોંગ્રેસ સમિતિની શિબિરમાં રાહુલજી અહીંયા ઉપસ્થિત છે એ જ બતાવે છે કે ગુજરાત માટે કેટલી અગત્યતા રાખે છે। આજે શિબિર દરમિયાન પણ રાહુલજીએ વાતનો ઉલ્લેખ કર્યો કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કોઈ પણ પ્રશ્ન માટે જ્યાં પણ કોઈને અન્યાય થાય, જ્યાં પણ કોઈ અત્યાચાર થાય, એનો અવાજ બનવાનું કામ કોંગ્રેસનું સંગઠન કરશે। જ્યાં પણ જરૂર પડે ત્યાં રાજ્યનું નેતૃત્વ હોય કે ખુદ રાહુલ ગાંધીજી હોય, એમણે પણ કટિબદ્ધતા બતાવી છે કે ગુજરાત માટે, ગુજરાતીઓ માટે જ્યારે પણ યાદ કરશો, જ્યારે પણ બોલાવશો, મારા સહિત આખી કોંગ્રેસ પાર્ટી તૈયાર છે। ત્યારે આ 3 દિવસના તાલીમ શિબિરમાં સંગઠનની સમીક્ષા, નવું સંગઠન બનાવવાની પ્રક્રિયા, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કયા મુદ્દાઓ છે, કયા પ્રશ્નો છે, આવનારા સમયમાં પ્રજાલક્ષી કાર્યક્રમો, લોકોના મુદ્દાઓને લઈને આંદોલનો અને એ સહિત ગો ટુ ધ પીપલ, લોકો વચ્ચે જઈ અને સરકારની નિષ્ફળતાઓ, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર, અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવવાના કાર્યક્રમો પર આ 3 દિવસમાં વિસ્તૃત ચર્ચા થશે। શિબિરના અંતિમ દિવસે ગુજરાત કોંગ્રેસની આખી ટીમ કોંગ્રેસ આવનારા સમયનો રોડમેપ પણ પાર્ટી હાઈકમાન્ડ સામે ને ગુજરાતના લોકો સમક્ષ રાખીશું। રાહુલજી આજે માર્ગદર્શન આપવાની સાથે સાથે એ હોંસલો પણ આપ્યો છે, એ બાંયધરી કે સમર્થન પણ આપ્યું છે કે આવનારા સમયમાં ગુજરાતના લોકોની લડાઈ લડવા માટે કોંગ્રેસનો કાર્યકર સક્ષમ બનશે, સક્રિય બનશે ને તમામ કાર્યક્રમોમાં, લડાઈમાં રાહુલજી સહિત કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાત માટે હંમેશા તત્પર રહેશે। એ વાતનો ઉલ્લેખ, એ વાતનો અહીંયા આગળ રાહુલજી અહેસાસ પણ કરાવ્યો છે અને ઉત્સાહ પણ વધાર્યો છે। અત્યારે બધા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વની ઉપસ્થિતિમાં પણ જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે વાત કરી છે ને ટૂંક સમયમાં જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે અલગથી પણ રાહુલજી સંવાદ કરવા જઈ રહ્યા છે। રાહુલજીનું, કોંગ્રેસ પાર્ટીનું, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબનું બહુ સ્પષ્ટ વિઝન છે કે આવનારા સમયમાં સંગઠનને વધારે મહત્વ મળશે। પક્ષમાં કોઈ નિર્ણયો હોય, ચૂંટણીલક્ષી નિર્ણયો હોય, સંગઠનમાં જે કામ કરવાવાળા લોકો છે એના અભિપ્રાયને મહત્વ આપવામાં આવશે। એમના અભિપ્રાય આધારિત નિર્ણયો થશે। એ વાતની પણ ચર્ચા અહીંયા થઈ છે ને હજુ વિસ્તૃત ચર્ચા
જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે અલગથી વાત કરીને પણ રાહુલજી કરશે અને આ 3 દિવસની શિબિર દરમિયાન પણ વિસ્તૃત ચર્ચા થશે. આવનારા દિવસમાં ફરી એકવાર જિલ્લા પ્રમુખશ્રીઓની લાંબી તાલીમ શિબિર પણ થવા જઈ રહી છે, જેમાં પણ વધારે વિષયોની, વધારે મુદ્દાઓની ઝીણવટપૂર્વકની છણાવટ પણ થશે, ઝીણવટપૂર્વકની ચર્ચા પણ થશે અને એના માટેની રણનીતિ પણ બનશે. ગુજરાત કોંગ્રેસની 3 દિવસીય જે સંગઠનને લઈ એ શિબિર ચાલી રહી છે તેનો આજે પ્રથમ દિવસ હતો ને એવામાં રાહુલ ગાંધી છે તેમણે જિલ્લા પ્રમુખો સાથે વાતચીત કરી, ધારાસભ્યો સાથે વાતચીત કરી, શું વાતચીત કરી અને કઈ પ્રકારના મેસેજ તેમના દ્વારા આપવામાં આવ્યું છે તે સમગ્ર બાબતે વાત કરવા આપણી સાથે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા છે. ઇમરાનભાઈ, એક રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળી, શું મંત્ર આપવામાં આવ્યો? જે પ્રમાણે આજે અમારા સન્માનીય નેતા રાહુલજી ગુજરાતના અંદર આણંદ જિલ્લાના અંદર આવ્યા છે અને ગુજરાતના અંદર જે પ્રમાણે પહેલી શરૂઆત ગુજરાતથી કરી છે એ જિલ્લા પ્રશિક્ષણ શિબિરની શરૂઆત આજે અહીંથી થઈ છે. એના અંદર રાહુલજીએ ખાસ જે મુદ્દાઓ આપ્યા છે કે આવનારા 2027ના ઇલેક્શનના અંદર જે પ્રમાણે રાહુલજીએ જે સંસદમાં કીધું હતું કે 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવીશું, તેના માટેની જે તૈયારીઓ અને તેના ભાગરૂપે આજે જે નવા અધ્યક્ષ બનાવ્યા છે જિલ્લાના અધ્યક્ષો જોડે આજે એમણે ચર્ચા વિચારણા કરી અને એમણે ખાસ કરીને એ જ વાત કરી કે ગુજરાતના જે પણ કોંગ્રેસની નેતાઓ છે, કોંગ્રેસના કાર્યકરો છે, ખૂબ મજબૂતીથી કામ કરી રહ્યા છે, પરંતુ છેલ્લા 30 વર્ષથી અમે સત્તાથી બહાર છે. આવનારા દિવસોના અંદર ખાસ કરીને જે મુખ્ય મુદ્દાઓ છે એના પર એમણે ફોકસ આપવાનું કીધું કે મતદાર યાદીના અંદર જે પ્રમાણે અત્યારે જુઓ છો કે બિહારના અંદર પણ મતદાર યાદીના અંદર જે પ્રમાણે અંદર ગફલા કરીને મતદાર ઉમેરવામાં આવી રહ્યા છે અને જે પ્રમાણે જે લોકોને સમજો જે મતદાર નથી તે લોકોને પણ અંદર ઉમેરીને બોગસ વોટિંગ થાય છે, જેના કારણે જે પરિણામ નથી મળતું એવી સ્પષ્ટ એમના પાસે જે પ્રમાણે કે મારા પાસે જે માહિતી છે એ સચોટ માહિતી છે, તો એ પ્રમાણે કે જે જ્યાં સુધી બૂથ લેવલના અંદર જે કાર્યકરો જાય અને મતદાર યાદી જ્યારે સુધારણા કાર્યક્રમ ચાલતો હોય તો તેના અંદર પણ જુએ કે નવા મતદારો ઉમેરાય છે તે ખરેખર સાચા છે કે ખોટા છે એનું પણ ખાસ ધ્યાન આપવામાં આવે. કંઈક અમ્પાયરનું પણ ઉદાહરણ આપવામાં આવ્યું, એ પ્રકારનું ઉદાહરણ રાહુલ ગાંધી દ્વારા આપવામાં નહીં, રાહુલજીએ ઘણા બધા એટલા બધા મુદ્દા કીધા છે. 1 કલાકની એમની સ્પીચ હતી. 1 કલાકની સ્પીચના અંદર એમણે ઘણી બધી એવી વાત કરી કે જે પ્રથમ વખત જે અહીંયા બેઠેલા લોકોએ સાંભળી અને એમને કીધું કે ચોક્કસ ગુજરાતનો કાર્યકર એ જ કહે છે કે આજે કે અમે મહેનત કરીએ છીએ પણ પરિણામ નથી મળતું. જે વાત એમણે હતી કે એમ્પાયર જ્યારે નોટ આઉટ નથી હોતો છતાં પણ એમ્પાયર એમને નોટ આઉટ કહી દે છે. એ પ્રમાણે 30 વર્ષથી અમારા સાથે થઈ રહ્યું છે, પણ આવનારા દિવસોના અંદર અમે ચોક્કસ ભરોસો અને વિશ્વાસ છે કે ગુજરાતના અંદર કોંગ્રેસની સરકાર બનશે. આવ્યો. તો ફરી એક વખત રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે અને ગુજરાતમાં જે જિલ્લા પ્રમુખો સાથે જે બેઠક કરી રહ્યા હતા એમાં એમણે જે ચૂંટણી આયોગ છે તેમના ઉપર પણ એ વાત કહી કે ચૂંટણી આયોગ છે તે અમ્પાયરની ભૂમિકામાં છે અને દર વખતે કોંગ્રેસને ખોટી રીતે આઉટ જાહેર કરી દે છે. કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, આણંદ. રાહુલ ગાંધીજીએ જે રીતના જિલ્લા અધ્યક્ષોને પાવર આપવાની વાત કરી કે ઉમેદવારોનો જ્યારે પણ નિર્ણય થશે એની ચયન પ્રક્રિયામાં એમનો અભિપ્રાય બહુ જ મહત્વનો છે. વિશેષ કરીને રાહુલ ગાંધીજીએ એવું કીધું કે આખા દેશની અંદર મતદાર યાદીઓમાં ચેડા થયેલા છે. જો કોંગ્રેસ પક્ષ અહીંયા મતદાર યાદીઓની જે સુધારણા કાર્યક્રમ ચાલે છે એ વખતે જે જગલરી કરવામાં આવી છે એને પકડી પાડે તો એમનું કહેવું છે કે આપણે અહીંયા જીતવામાં કોઈ સંદેહ નથી, એમાં આપણે 100% જીતી શકીએ. રાહુલ ગાંધીજીએ એવું કીધું કે લોકો સ્વચ્છ ચહેરાઓ જોવા માંગે છે અને મેં પ્રયાસ કર્યો છે કે સૌ ચહેરાઓ આપવાનું. અમે સ્વચ્છ ચહેરાઓ સાથે, નવા ક્લેવર સાથે અને જે એન્ટી ઇન્કમ્બન્સી, જે રાહુલ ગાંધીજીનું કહેવું છે કે 30 વર્ષની ભાજપા સરકારની સૌથી નબળી સરકાર વર્તમાન સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. લોકો નારાજ છે, ત્રસ્ત છે, પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરીએ છીએ. એટલે આપણે જો નવા ક્લેવર સાથે પ્રજાના પ્રશ્નોને વાચા આપીશું તો ગુજરાતની જનતા જ આપણને 2027માં ને આવનારી સ્થાનિક સાર્વજનિક ચૂંટણીમાં જીતાડશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે બહુ જ વિશ્વાસ સાથે મેં ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કર્યો છે અને મને વિશ્વાસ છે ગુજરાતની જનતાની ઉપર કે સારો અને સાચો વિકલ્પ આપણે આપીશું, પ્રજાના પ્રાણ પ્રશ્નો માટે લડીશું તો લોકો આપણને જરૂરથી સાથ સહકાર આપશે
અને જે આજ સુધી કે જે લોકો કામ કરતા હતા એમને જે છે કે મહત્વ નહોતું આપવામાં આવતું, પરંતુ હવે કામ કરનારા લોકોને મહત્વ આપવામાં આવશે, કામ કરનારા લોકોની વાતને વાચા આપવામાં આવશે અને એમના માટે રાહુલ ગાંધી સહિત તમામ હાઈકમાન્ડના દ્વાર ખુલ્લા રહેશે. એટલે જે છે પ્રોત્સાહિત કરવાનું એક જબરદસ્ત એમને કામ કર્યું છે. ભાજપાની એન્ટી ઇન્કમ વિશે વાત કરી છે અને ગુજરાતની અંદર સારી ઉજળી શક્યતાઓ છે કે 32 વર્ષના શાસન 30 વર્ષના શાસનની અંદર જે એન્ટી ઇન્કમ્બન્સી છે એની અંદર સ્વચ્છ ચહેરાઓના આધારે આપણે જઈશું તો 100% કે આપણે જીતીશું. ને એમને કીધું કે જે પણ અત્યારે નિમણૂકો કરી છે એમાં અમે પ્રયાસ એ કર્યો છે જે વિકલ્પ પાણી પાસે હતા કે એમાં સ્વચ્છ ચહેરાઓ જાય, લોકોને ગમતા ચહેરાઓ જાય અને આવનારી નિમણૂકોની અંદર પણ અમે સ્વચ્છ ચહેરાઓને મહત્વ આપીશું. આજે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરજાદા મેં રાહુલ ગાંધીજીને આવેદનપત્ર આપીને જે સમગ્ર દેશની અંદર એક બુલડોઝરની પ્રક્રિયા ગેરસંવિધાનિક રીતે ચાલી રહી છે એમાં કોઈ બાકાત નથી. અંબાજી ખાતે થયું તે આપણા હિન્દુ સમાજના ભાઈઓ હતા, ગરીબ મધ્યમ વર્ગના, એમના ઝૂંપડા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. રબારીવાસ ઓઢવ ખાતે ફેરવવામાં આવ્યું, ચંડોલા ખાતે, ગીર સોમનાથ, બેટ દ્વારકા. એટલે અમે વાત કરી કે લોકોના પૂરતા પુરાવાની ચકાસણી થાય, ગેરકાયદેસર હોય સરકારી જગ્યા પર હોય એમને તોડવા જોઈએ એની ના નથી. કેમ કે ગેરકાયદેસર જે છે બાંધકામોને કે કોઈ પણ વસાહતોને ચલાવી ના લેવાય, પરંતુ કમસે કમ એમને એમના આધાર પુરાવો ચકાસી એમને જે છે ન્યાય આપવો જોઈએ. અને જો લાગે કે એમની પાસે પૂરતા પુરાવા નથી તો એની સામે ડિમોલિશન થાય, એમાં કોઈને વાંધો ના હોય. પરંતુ લાંબા સમયથી રહેતા હોય ને ગુજરાતની પ્રણાલિકા રહી છે અને કોર્પોરેશન પણ છે વિવિધ, ત્યાં પણ છે કે 2010 સુધી જે લોકો રહેતા હતા 2010 પહેલાથી એવા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે છે. તો અમે માંગણી કરી છે કે આપશ્રી સંસદની અંદર આ સંવિધાનિક રીતે હનન થઈ રહ્યું છે, સંસદની અંદર જે અત્યારે વર્તમાન વર્ષા સત્ર ચાલી રહ્યું છે એમાં આ બાબત આ મુદ્દો ઉઠાવો અને લોકોને ન્યાય મળે કે ભાઈ જે પણ જગ્યા ડિમોલિશન કરવાનું હોય એમના પૂરતા પુરાવાની ચકાસણી થાય, ચકાસણી થયા પછી જ કોઈ પણ કાર્યવાહી થાય. અને જો એમાં જણાઈ આવે કે 2010 પહેલાના બાંધકામો છે તો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી તોડવામાં આવે એવી વાત સંસદમાં ઉઠાડવા માટેની આજે અમે આવેદનપત્ર લેખિતમાં આપ્યું છે. રાહુલજીએ કીધું કે 100% કે આ જે છે સંવિધાનિક અધિકારો માટે આપણે લડાઈ લડી જ રહ્યા છે, એક વ્યાખ્યામાં આવે છે આ, એટલે આ બાબતને અમે જરૂરથી ઉજાગર કરીશું.